હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છું અને હમણાંથી મારા બ્લોગ નહોતા આવતા કારણ કે મારી તબિયત થોડી ખરાબ હતી. પછી મેં દર્શન કરવા આવી ગઈ. પછી અમારા છે કાનું, તમે જોઈ શકો છો. પછી આપણે આવી ગયા પપૈયું ખાવા. તમને બધાને ભાવે છે ગાઈઝ પપૈયું? કોમેન્ટ જરૂરથી કરજો, મને તો બહુ જ ભાવે છે. પછી આપણે આવી ગયા છે, અરમાનનું બર્થડે છે તો આપણે ત્યાં આવી ગયા હતા મંદિરે દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો ગાઈઝ. પછી ત્યાં બધા રાસ ગરબા રમતા હતા ને અમે ત્યાં બેઠા હતા. અમે જોઈ શકો છો ગાઈસ, બધા બહુ મસ્ત રમે છે અને હું અને મારા જેઠાણી ત્યાં બેઠા છીએ. તનુ પણ છે ત્યાં અને અમારા આડોશી પાડોશી બધાને અમે ત્યાં બેઠા હતા. તમે જોઈ શકો છો ગાઈસ. પછી તેમને ફટાકડા ફોડ્યા. માતાજીનો બર્થડે હતો ત્યારે તમે જોઈ શકો છો. પછી રંગબેરંગી બહુ મસ્ત ફટાકડા ફોડતા હતા ગાઈસ. તમે જોઈ શકો છો, બહુ મસ્ત ફટાકડા ફૂટે છે. તમે જોઈ શકો છો. અમારું ઘર છે, અમારા ઘરના બાજુમાં જ આ મંદિર છે ગાઈસ અને ત્યાં બધું આયોજન હતું. પછી ચેહર માતાની બહુ મસ્ત આરતી કરી. તમે જોઈ શકો છો ગાઈસ. આરતી ચાલુ હતી, પછી શ્લોક બોલ્યા, પછી શ્લોક ચાલુ કર્યા, પછી આરતી કરી અને પછી કેક કટિંગ કરી અને કેક કટિંગ કરી અને માતાજીને ધરાવી ગાઈસ. તમે જોઈ શકો છો. પછી અમે પ્રસાદી લઈને ઘરે આવી ગયા ગાઈસ. ચલો આજના માટે આટલું જ. ફરી મળીશું મારા નાના મિની બ્લોગમાં. ઓમ નમો નારાયણ. થેન્ક યુ. જોડાતા રહેજો મારા નાના મિની બ્લોગમાં.